હવે કોઈ દિવસ પોલીસ સ્ટેશનમાં લગ્ન જોયા છે? આજે જે હું કિસ્સો લઈને આવી છું એ તમે સાંભળીને અચંબિત રહી જવાના છો. હાય, તમારી સાથે હું આકાંક્ષા ગુંડલિયા અને તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. હવે આ વાત છે સુરત વરાછા વિસ્તારની, જેમાં માતાવાડી પાસે લક્ષ્મીનગરની વાડીમાં બિહારી પરિવારના ઘરે લગ્નનું આયોજન થયું હતું. જેમાં રાહુલ પ્રમોદ મહંતો અને અંજલિ કુમારી મીટુસિંહની લગ્નની વિધિઓ ચાલી રહી હતી. બંને લગ્નના તાંતણે બંધાવા ના જતા બધું સરસ ચાલી રહ્યું હતું, પણ કદાચ હરખમાં જમણવારમાં કંઈક લોચા થઈ ગયા. લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ઓછું પડી જતા જાન લીલા તોરણે જ પરત ફરી હતી. બંને પરિવારજનો વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. જોકે બંને છોકરો અને છોકરી તો રાજી જ હતા, પણ ઘરના લોકો સમજવા માટે તૈયાર નહોતા. હવે આ ઘટના બાદ કન્યા પક્ષવાળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા અને સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. જેથી વરાછા પોલીસની ટીમ દ્વારા વરરાજા અને તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે તેઓને સમજાવી તેઓનું કાઉન્સેલિંગ કરી લગ્ન માટે તેમને રાજી કર્યા હતા. અને ત્યારબાદ વરરાજા અને તેમના પરિવારજનોએ રાત્રિના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં સિંદૂર પૂરી હારતોરા કરી લગ્નની વિધિ સંપૂર્ણ કરવામાં આવી હતી અને બાદમાં બંને પક્ષોને વિદાય પણ આપવામાં આવી હતી. વરાછા પોલીસની આ કામગીરીની સરાહના પણ થઈ રહી છે. ડીસીપી અલોક કુમારે જણાવ્યું હતું કે ડીજીપી અને સીપી સરના નિર્દેશ અનુસાર અમે દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર અને મહિલા હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે અને પોલીસ મથકે લગ્ન કરવાનું એટલે કર્યું કારણ કે લગ્નની બાકી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી. ખાલી વરમાળાની વિધિ જ બાકી હતી અને એક છોકરીના જિંદગીનો પણ સવાલ હતો, જેથી પોલીસે પરવાનગી આપી હતી અને આ વિધિ પોલીસ મથકે જ કરવામાં આવી હતી. છે ને ખરેખર ગજબનો કિસ્સો. તો હવે આવા અવનવા કિસ્સાઓ સાંભળવા હોય અને જોવા હોય તો અવર રાજકોટના પેજને સબસ્ક્રાઇબ કરી નખાય અને લાઇક શેર પણ કરી નખાય. નમસ્કાર.